નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવુણમ. એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેસી બ્રહ્મમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે એક અનોખી યાત્રા, સ્વથી સર્વ તરફની અને જીવથી શિવ તરફની. આજથી આશરે 1060 વર્ષ પૂર્વે બનેલો 51 ગાથાની અંદરમાં જીવના 563 ભેદોને વર્ણવતો આ જીવિચાર નામનો ગ્રંથ. પરસ્પરની બનેલી એક આ જીવોની દુનિયા છે. હું તમને જીવાડું, તમે મને જીવાડો, આપણે બંને ભેગા થઈને કોકને જીવાડીએ, એ વળી પાછું કોકને જીવાડે. આવું આખો એક ચક્ર ચાલે છે. અને આ ચક્ર સૃષ્ટિનો એક ક્રમ છે. આ કુદરતે ગોઠવેલી આ એક માયા છે, પ્રકૃતિની આ એક પરંપરા છે કે એમાં જીવ જીવને બચાવે છે એટલે બીજા એક જીવનું રક્ષણ થાય છે. મેં પાણીના જીવોને બચાવ્યા એટલે પાણી વધ્યું, પાણી નકામું ન ગયું, એના કારણે એ પાણી કોકને પીવા માટે મળ્યું, એનાથી એ બચ્યો અને એની અંદરમાં સમજણ આવી તો એ બીજા જીવોને બચાવશે, એનાથી બીજો જીવ બચાવશે. આખી એક ચેનલ છે. પૃથ્વીકાયના જીવોની ઓછામાં ઓછી વિરાધના કરીને મેં મારું ઘર બનાવ્યું, મારી જિંદગી ચલાવી. મેં સટકાઈ જીવોને બચાવવાની કોશિશ કરી. એના કારણે આ પૃથ્વીની ઉર્જા બચી, એના કારણે બીજા કેટલીક પેઢીઓ સુધી આ ચીજ આગળ પહોંચવાની. આજે આપણા સુધી આ પાણી, પેટ્રોલ, વૃક્ષ, આ બધું જે વિશ્વ જે બચેલું આપણી સુધી પહોંચ્યું છે ને, કારણ કે આપણા પૂર્વ પુરુષોની આખી જીવનની પદ્ધતિ જીવિચાર મુજબની હતી. આપણા જેવી આડેધડ નથી. આજે જે રીતે બેફામ રીતે માણસોની ફરવાનું, હરવાનું, રખડવાનું, બહાર ઘૂમવાનું જે ચાલે છે, અરે હવે તો એમ લખાય છે પેપરની અંદરમાં એક સરસ મજાનો શબ્દ આવ્યો હતો, બરફને પણ પરસેવો પડી જાય એટલા બધા સહેલાણીઓ હવે હિમાલયની અંદરમાં ફરવા માટે આવે છે. બરફને પણ પરસેવો થાય. હવે બરફને પરસેવો થાય, ઠંડોગાર બરફ છે, એકદમ શીતલ બરફ છે, એકદમ આઈસ કોલ્ડ બરફ છે. હવે એવા આઈસને પણ પરસેવો થાય, એવા બરફને પણ પરસેવો છવાઈ જાય એટલા બધા લોકો પહોંચી વળ્યા છે. અને પ્લાસ્ટિકની થેલીઓ લઈ જાય, પ્લાસ્ટિકની વસ્તુઓ લઈ જાય, બોટલ લઈ જાય, પછી થેલીઓ ફેંકી દેવાની, પછી આડેધડ નાસ્તા કરવાના, એના પેકેટ રખડતા નાખી દેવાના. અને આ બધું જ હિમાલયની અંદરમાં એટલું બધું ફેલાઈ ગયું છે કે હવે બરફનો બનેલો આ પર્વત એને પણ પરસેવો આવવા માંડ્યો છે. હવે આપણી તો પહેલા પદ્ધતિ હતી કે વર્ષાકાલે ગામાતરું કીધું, આપણે વર્ષાકાલમાં ભારત નતા જતા. આ ઉત્તરાખંડની અંદરમાં કે હિમાલયની અંદરમાં કે કાશ્મીરની અંદરમાં જ્યાં પણ ફરવા માટે જાય, વાંચો અત્યારે પેપરોની અંદરમાં ઉત્તરાખંડમાં જે આબ ફાટ્યું છે એની અંદરમાં ગુજરાતના કેટલાય મુસાફરો ફસાયેલા છે અને રાજ્યના બીજા પણ કેટલા મુસાફરો ફસાયેલા છે બીજા રાજ્યના. તો હવે આ બધી જીવન પદ્ધતિ આપણી જે હતી જીવિચાર મુજબની એ હવે પતી ગઈ. બસ 2-3 દિવસનું વેકેશન મળ્યું ન મળ્યું અને માણસ સીધો બહાર ભાગવાનો. આ હમણાં એક સાથે 3 વેકેશન આવ્યા ને, શુક્રવાર, શનિવાર અને રવિવારનું વેકેશન. હજી આગળ પણ આવશે 15મી ઓગસ્ટનું વેકેશન. એક સાથે 2-3-4 દિવસની રજા આવી નથી અને માણસ હિલ સ્ટેશનમાં ફરવા માટે ગયો નથી. એટલો બધો પોતાના ઘરમાં ફ્રસ્ટ્રેટ છે, એટલો બધો ચિંતાતુર છે, એટલા બધા પ્રેશરની અંદરમાં જીવે છે કે એને ફરવા માટે હવે હિલ સ્ટેશન જેવાય કોઈ જગ્યાએ શાંતિ જ નથી મળતી. હવે હિલ સ્ટેશનમાં ફરવા માટે જાય તો ત્યાંની શાંતિ દોરી નાખે, ત્યાંના લોકોને હેરાન કરી નાખે. એટલે જીવિચાર મુજબની પદ્ધતિ અગર જીવીએ ને તો આપણા જ ઘરમાં હિમાલય છે, આપણા જ ઘરની અંદરમાં આબુ છે, આપણા ઘરની અંદરમાં લોનાવાલા, ખંડાલા, મહાબલેશ્વર, માથેરાન અને પંચગીની આપણા ઘરમાં જ છે. જો જીવિચાર મુજબ જીવન પદ્ધતિ શીખો તો કે અમે સાધુઓ ફરવા માટે જઈએ છીએ છતાં અમે મસ્તીની અંદરમાં છીએ. શું અમારે સાધુઓને દર વખતે હિલ સ્ટેશનમાં જવા માટે મળે? 4 મહિના ચોમાસું કરું એક જ મકાનમાં, એક જ જગ્યાની અંદરમાં રહેવાનું, એ જ મકાન, એ જ દિવાલ, એ જ લોકો, એ જ મહાત્માઓ, અને એ જ જગ્યાની અંદરમાં 120 દિવસ મકાનની બહાર પણ જવાનું નથી હોતું. છતાં પણ મનથી પ્રસન્ન છીએ. જીવિચાર મુજબની જીવનશૈલી, લાઈફસ્ટાઈલ અગર બનાવવામાં નહીં આવે તો તમે હિમાલયમાં જશો ને તો હિમાલયને પણ તમે પરસેવો પાડી દેશો, તમને શાંતિ નહીં મળે. તો આ જીવિચાર આપણને શીખવાડે છે કે જીવોની સાથે રહેવું છે તો કેવી રીતે રહેવું, કેવી રીતે જીવોની સાથે સંપર્ક જાળવો, એનું પણ અસ્તિત્વ ટકી જાય અને આપણું પણ મજાનું કામ થઈ જાય. બસ આ જ શીખવું છે જીવિચાર દ્વારા.
અને આપણે અત્યારે એ જ શીખી રહેલા છે. એની અંદરમાં પંચેન્દ્રિયની જે વાત ચાલે છે એની અંદરમાં આપણે નરકની વાત જોઈ, તિર્યંચોની વાત જોઈ લીધી, પંચેન્દ્રિય તિર્યંચની વાત જોઈ, નરકની વાતો જોઈ લીધી. હવે અત્યારે આપણે વિચારીએ છીએ દેવતાઓની વાત. મનુષ્ય અને દેવ આ બે જણા બાકી છે. એમાંથી આપણે અત્યારે દેવોની દુનિયાની અંદરમાં સફર કરીએ છીએ. 198 અતિશય પુણ્ય અને સમૃદ્ધિથી ઉભરાતી આ દુનિયા છે. એના પણ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક આવા 4 વિભાગ. એમાં આપણે ગઈકાલે ભવનપતિ, વ્યંતર અને વાણવ્યંતરની વિચારણા કરી. વ્યંતર દેવતાઓની જ એક જાતિ એ વાણવ્યંતર કહેવાય, જેનું નામ છે અણપન્ની, પણપન્ની, ઋષિવાદી, ભૂતવાદી, ક્રંદિત, મહાક્રંદિત, કોહંડ અને પતંગ. આ 8 પ્રકારના વાણવ્યંતર છે. આ દરેક વાણવ્યંતરોનું પોતાના એક નગરો હોય, પોતાના આવાસો હોય, પોતાના ભવનો હોય. કોઈ પર્વતોમાં, કોઈ શિલાઓમાં, કોઈ કંદરાઓની અંદરમાં, કોઈ ગુફાની અંદરમાં આ બધા વસેલા હોય. નથી વાંચતા ઘણીવાર કથાઓની અંદરમાં કે ગાઢ જંગલની અંદરમાં જૂના કાળમાં જેમ રાજકુમારો પહોંચી જતા હતા, કોઈ ગંધર્વ મિથુન મળ્યું, કોઈ ગંધર્વ દેવતાઓ મળ્યા, કોઈ આવા વ્યંતર દેવતાઓ મળ્યા, વાણવ્યંતરો મળ્યા, જે ગુફાઓની અંદરમાં નિવાસ કરતા હતા અને રાજકુમારના પુણ્યથી, પ્રભાવથી, તેજસ્વીતાથી આકર્ષિત ગયા અને એને સહાયભૂત બન્યા. આ બધા દેવતાઓ એકદમ સામાન્ય જાતિના દેવતાઓ, પણ મનુષ્ય કરતા મોટા, મનુષ્ય કરતા મહાન, આપણા મનુષ્ય કરતા વધારે તાકાતવાન. એની પાસે અવધિ જ્ઞાન કે વિભંગ જ્ઞાન હોય, શક્તિ મુજબનું તમારું કાર્ય કરી આપે, ચમત્કાર બતાવી આપે. જ્યાં સારી જગ્યા દેખાય એ લોકો ત્યાં પ્રવેશ કરી જાય, વાસ કરી જાય. એટલે વધુ પડતા મકાનો જો ખાલી રહે, મકાનોની અંદરમાં માણસો ઓછા હોય અને 1-2 કમરા ખાલી પડતા હોય, આવા કમરાની અંદરમાં એ લોકો પહોંચી જાય. આપણને ખબર ના પડે કે આ લોકો છે, આપણા માણસોની આજુબાજુમાં જ રહેશે આ લોકો. આ ભવનપતિ, વ્યંતર આ દેવતાઓ આપણી આજુબાજુમાં ફરતા હોય છે, મનુષ્યોની સૌથી નિકટમાં હોય છે. વિગત અંતર એટલા માટે વાણવ્યંતર કીધું કે મનુષ્યોની સાથે એકદમ હરી મરી જાય, એને મનુષ્યો સાથે વધારે ભાવે. મનુષ્યો જો આરાધના કરે, સાધના કરે, જંગલોની અંદરમાં જાય, એવા પ્રકારના દેવતાઓને આહુતિ આપે, એવા પ્રકારના હોમ હવન કરે, એનાથી એ દેવતાઓ પ્રસન્ન થઈ અને મનુષ્યને સહાયભૂત બને. હવે આવે છે તિર્યન ઝુંબક દેવતાઓ. આ બધા ભવનપતિના વિભાગો છે. ભવનપતિ, વ્યંતર, વાણવ્યંતર. હવે તિર્યક ઝુંબક નામ છે. એ જાતિના દેવતાઓ વ્યંતરમાં જ ગણાય છે, પણ આ દેવોનું મૂળ રહેઠાણ વ્યંતરોની સાથે અધોલોકમાં જ છે. આ બધા અધોલોકવાસી છે. આ બધા જ વ્યંતરો, વાણવ્યંતરો, ભવનપતિ, અસુરકુમારો આ બધા નીચે ભવનપતિની અંદર મારે નીચે રહે છે. પરંતુ મુખ્યતયા એ લોકો તિર્યક લોકમાં રહેતા હોય છે, માટે નામ પડી ગયું છે તિર્યક ઝુંબક. નામ છે ખાલી ઝુંબક, પણ તિર્છા લોકમાં વધુ રહે છે, માટે નામ પડ્યું છે તિર્યક ઝુંબક. તો આ તિર્યક ઝુંબક જે દેવતાઓ છે એ 10 પ્રકારના તિર્યક ઝુંબક છે. હવે આ લોકો શું કરે? દીર્ઘ વૈટાદ્ય, ચિત્ર વિચિત્ર, યમક, જમક, કંચનગીરી આ બધા પર્વતોની અંદરમાં વધુ પડતો વાસ કરી દે. એ તિર્છા લોકમાં જ આવ્યું છે. અને આ લોકો ધન ધાન્યની વૃદ્ધિ કરતા હોય છે. આની ઉપર આ લોકોની પાસે ધન ધાન્યને વૃદ્ધિ કરવાની તાકાત જબરજસ્ત હોય છે. જો આ દેવતાઓ પ્રસન્ન થયા, તમને પ્રસન્ન કરતા આવડ્યા, કોઈ માણસ એને સિદ્ધ કરી શકે તો એને ધન ધાન્યની ક્યારે કમી ના કરવા દે. એટલે ખ્યાલ છે, તીર્થંકર પરમાત્માનો જ્યારે જન્મ થાય ત્યારે આ તિર્યક ઝુંબક દેવતાઓ શું કરે છે? જ્યાં ક્યાંકથી પણ માલિક વગરનું જે ધન પડ્યું છે, માનો હવે આજની ભાષામાં વાત કરીએ તો કોઈક એવો ધનિક છે, મહાધનિક છે, અતિ રીચ મેન છે, અતિ શ્રીમંત છે, અતિ ધનાઢ્ય છે, એનું સ્વિસ બેંકના ખાતાની અંદરમાં અબજો રૂપિયા પડ્યા છે, અબજો ડોલર પડેલા છે, અબજો ડોલર. અહીંયા કોઈ પરિવારને વાત નથી કરી, પરિવારને કહી નથી શક્યો, અને કહીશ, એક દિવસ કહી દઈશ. આવું કહેવાની અંદરમાં અચાનક પ્રાણ પંખેરું ઉડી ગયું, અચાનક મર ગયા, કિસી કો બિના બતાએ મર ગયા. હવે સ્વિસ બેંકમાં તો એના પૈસા પડેલા જ છે, અબજો ડોલર ત્યાં તો પડી રહેવાના છે. એના માલિક સિવાય કોઈને એ લોકો માહિતી ના આપે, કોઈને સમાચાર ના આપે. હવે શું થાય? એ બધા જ સોના, રૂપા જે પડેલું હોય એનું દર દાગીના એ બધું જ આવા તિર્યક ઝુંબક દેવતાઓ પરમાત્માના જન્મ વખતે, પ્રભુની દીક્ષા વખતે, આવા કલ્યાણકો વખતે જે વરસાવાની અંદરમાં આવે છે ને, આ તિર્યક ઝુંબક દેવતાઓ વરસાવે. ક્યારેક નથી સાંભળતા કે પ્રભુનું પાણું ચંદનબાલાએ કરાવ્યું તો 12.5 કરોડ સોનૈયાની વૃષ્ટિ થઈ. હવે આ બધું ધન કોણ લાવે? આ તિર્યક ઝુંબક દેવતાઓ. એ દેવતાઓની નજર જો ખેંચાય, આ પૂજા કરે છે, પ્રતિક્રમણ કરે છે, સામાયિક કરે છે, સ્વાધ્યાય કરે છે, સુપાત્ર દાન કરે છે, બહુ
સરસ મજાની જિંદગી જીવે છે, પવિત્ર આત્મા છે, એકદમ સુચારુ વ્યક્તિ છે, શીલ સદાચારથી સંપન્ન છે, ઉત્તમ ઉપકારી વ્યક્તિઓની પૂજક છે. આવું બધું જોયા પછી આ તિર્યક ઝુંપક દેવતાઓ ખેંચાય અને સહજ રૂપે ધન ધાન્યની વૃદ્ધિ કરતા જાય. આવા 10 પ્રકારના તિર્યક ઝુંપક દેવતાઓ છે જે તીર્થંકર એવા પુણ્યવાન માણસોને, એવા વિશિષ્ટ કલ્યાણકોના સમયની અંદરમાં ન ધણિયાતું ધન, જિનકા કોઈ માલિક નહીં હે, આવું જ ધન કોઈનું આંચકે નથી લાવતા. સમજી રાખજો, આ કોઈનું પડાવે નથી લાવતા, જેનો કોઈ માલિક જ નથી. એવા અબજોના અબજો, મિલિયનના મિલિયન, ટ્રિલિયનના ટ્રિલિયન એટલા બધા પૈસા પડ્યા છે જમીનની અંદરમાં, એટલું બધા ચરુ દાટેલા છે જમીનમાં. અને આવા સમયની અંદરમાં એ લોકો બહાર કાઢે, કોઈ પુણ્યવાન વ્યક્તિને મોકલે, કોઈ વિશિષ્ટ પ્રતિભાવાળી વ્યક્તિને મોકલે, કોઈ વિશિષ્ટ કાર્ય કરવા નીકળ્યો છે અને એને ધનની જરૂર છે સમાજનું કલ્યાણ કરવા માટે, સમાજ સેવા કરવા માટે, તો એવી વ્યક્તિને સહજ રૂપે આ લોકો ધન પહોંચાડે છે. કોઈ પણ નિમિત્તે, કોઈ માણસના સ્વરૂપે પહોંચાડી જાય. તો આવી રીતે જે સહાય કરે છે એને કહેવાય છે તિર્યક ઝુંપક દેવતાઓ. તો આ લોકો વિદ્યા, કીર્તિ આદિમાં વૃદ્ધિ કરે. પછી વજ્ર સ્વામીનો જીવ પૂર્વના ભવની અંદરમાં તિર્યક ઝુંપક દેવતા હતા. પછી એમના મિત્રો એમને વંદન કરવા માટે આવ્યા હતા અને એમને 2 વિશિષ્ટ વિદ્યાઓ આપીને ગયા હતા. આવું મળે છે ઉલ્લેખ. તો એના 10 નામ છે, જાણવા જેવા છે. અન્ન ઝુંબક, જે અન્નને પુરવઠો પૂરો કરે. જેમ આજે અહીંયા હોય છે ને અન્ન મંત્રી, એમ આ કુદરતે પણ આવી રચના કરી છે. જોજો આ દેવતાઓની દુનિયાની અંદરમાં કેવી રચના છે. આ કુદરતની જે રચના કેટલી અદ્ભુત છે, કેટલી વિરાટ છે, કેટલી વૈવિધ્યભરી છે. આ જે વિચાર સિવાય કોઈ દુનિયા તમને બતાવી ન શકે કે આવા એક અન્ન ઝુંબક દેવતાઓ છે જે અન્ન ઉપરના માલિક છે. અન્નનો બગાડો થાય, અન્ન ઘરમાં ફેંકી દેવાની અંદરમાં આવે, અન્ન ઉપર તિરસ્કાર કરવામાં આવે. આજે એવા કેટલાય પરિવારો જોયા છે, સાંજ પડે ભોજન વધ્યું એટલે પ્લાસ્ટિકની થેલીની અંદરમાં પેક કરી અને રોડ ઉપર ફેંકી દે. તો આ અન્ન ઝુંબક દેવતાઓ એવી વ્યક્તિઓ ઉપર ગુસ્સે ભરાય. ભાઈ, અન્ન પણ ધરતીનું એક ધન છે, લોકોને ખાવા માટે વલવલે છે, અને તમે આવી રીતે ફેંકી દેવામાં આવે છે. એમ કહેવાય છે કે 140 કરોડની વસ્તી આ વિશ્વની અંદરમાં ભૂખી સૂવે છે, અને આવી રીતે અન્ન ફેંકી દેવાનું, અન્નનો બગાડો કરવાનું. આ જે વિચારનું પ્રવચન જે સાંભળે છે એને કહું છું કે સાંજ પડે આવું ભોજન વધ્યું, તમે થોડાક નીચે ઉતરો. કોઈ ગરીબ મળી જાય, કોઈ કૂતરા મળી જાય, કોઈ ગાય મળી જાય, છેવટે કોઈ અનાથ આશ્રમમાં જઈને પહોંચાડી દો. આવી રીતે તમે 10મા માળેથી સીધો નીચે ઘા કરો અને રોડ ઉપર પડે, એની ઉપરથી ગાડી ફરી વળે અને રોટલી અને શાકના બધા કચરા બહાર પડેલા હોય. કેટલી વાર આવા દ્રશ્યો જોયા છે, કેટલી વાર એટલે સેંકડો વાર જોયા છે. એટલું બધું દુઃખ થાય, એમ થાય કે આવનારા ભવની અંદરમાં આ અન્ન ઝુંબક દેવતા કદાચ આ વ્યક્તિના મોઢા સુધી અન્ન નહીં પહોંચાડે. આવા 10 પ્રકારના તિર્યક ઝુંબક દેવતા છે. તિર્યક તીર્છા લોકમાં વસે છે, મનુષ્યોની સાથે જેનો વધારે સંબંધ છે. આપણા માનવ લોકમાં જ આ લોકો વસે છે. તો અન્ન ઝુંબક. બીજા નંબરમાં આવે છે પાન ઝુંબક, એટલે પાણીનો જે વધુ પડતો વેડફાટ થતો હોય, આ સ્વિમિંગ પુલ, પછી આવા બધા રિસોર્ટ, એની અંદરમાં જે બધા ચાલતા હોય, જાત જાતના બધા પાણી ભરેલા સરોવરોને એની અંદરમાં જે રાઇડ્સ વગેરે ચાલે, તો આ બધું પાન ઝુંબક છે. એનું કામ પાણી પૂરું કરવાનું છે. પછી વસ્ત્ર ઝુંબક, વસ્ત્ર પૂરું પાડનારા પણ દેવતાઓ છે આ ઝુંબક દેવતા. આ દેવતાનું કામ છે કે લોકોને વસ્ત્ર પહોંચાડવા, સારા વસ્ત્ર પહોંચાડવા, પણ જે વધુ પડતા વસ્ત્રોની ફેશન કરે, વધુ પડતી ટાપટીપ કરે, વધુ પડતા વસ્ત્રોને ફેંકી દેવામાં આવે. અને આજે જેટલા ઝારા કંપનીના જે કપડાં મળે છે ને, ફાટેલા કપડાં, ફાટેલા જીન્સ, છોકરા છોકરીઓ આજે બડા ચાવથી પહેરે છે, બડા ભાવથી પહેરે છે. એને ખબર નથી કે આ વસ્ત્ર ઝુંબક દેવતાઓ આ તમારી બધી જ એક એક્શનની નોંધ લે છે. યાર, સારામાં સારા વસ્ત્રો ફાડી નાખવાના અને એના વાળા પાછા મોંઘા ભાવે વેચવાના. તો ગરીબો તો ફાટેલા કપડાં જ પહેરે છે. ગરીબો ફાટેલા કપડાં પહેરે એ ફેશન નહીં, પણ શ્રીમંતો કપડાં ફાડીને પહેરે એ ફેશન. તો આ બધી મૂર્ખાઈના કારણે તિર્યક ઝુંબક દેવતાઓ જોતા હોય છે. પછી આવે છે વેશ્મ ઝુંબક. વેશ્મ એટલે હોમ, આસિયાના, એક સ્વીટ હોમ, એક આપણું મકાન, એક આપણું ઘર, માય સ્વીટ હોમ. તો આ ઘર ઉપરનો કબજો છે વેશ્મ ઝુંબક. વેશ્મ એટલે ઘર કહેવાય સંસ્કૃત ભાષાની અંદરમાં. આ કુદરતે આવા 10 પ્રકારના દેવતાઓની રચના કરી છે. શું આ રચનાઓ છે? આ જે વિચાર ભણે તો આપણને ખબર પડે કે કેવી આ દુનિયાની અંદરમાં રચના છે, કેટલી વિરાટ દુનિયા છે. આવા દેવતાઓનું કામ આ જ છે કે સાચો માણસ હોય, પવિત્ર માણસ હોય, ઉત્તમ માણસ હોય, કુલવાન હોય, શીલવાન હોય, દેવગુરુનો પૂજક હોય,
કોઈની નિંદા ન કરતો હોય, સાધુ સાથે અસભ્ય વર્તન ન કરતો હોય, ઉત્તમ ઉપકારીની પૂજા કરતો હોય, અભિમાની ન હોય, નમ્રતાથી ભરેલો હોય, ઉદ્દંડ ન હોય, ઉદ્ધત ન હોય, અને આવી વ્યક્તિને એક ઘર એને આપી દેવાનું, ઘર પહોંચાડવાનું. તો દેવતા કોઈ પણ હિસાબે ડાયરેક્ટ નહીં આવે પણ ઇનડાયરેક્ટ એને એક સરસ મજાનું ઘર એને રહેવા માટે વ્યવસ્થા કરી આપે, હવા ઉજાસથી ભરપૂર ઘર. તો આ 20મો ઝુંબક કહેવાય. પછી આવે છે સૈયા ઝુંબક. સુવાની સૈયા, આસન, સૂઈ જવાનું, સંથારો કરવાનો, આરામ કરવાની જગ્યા, બેડરૂમ, આ બધી જગ્યા ઉપરનો અધિકાર છે સૈયા ઝુંબકનો. પછી 6થા નંબરમાં આવે છે પુષ્પ ઝુંબક. આ દુનિયાના જેટલા પણ પુષ્પો છે, જેટલા પણ ફૂલો છે, આ બધા ઉપર અધિકાર છે આ પુષ્પ ઝુંબકનો. પછી આવે છે ફલ ઝુંબક. આ લોકોને ફલ પહોંચાડે. પરમાત્માનો જન્મ થાય એટલે ભગવાનના ઘરની અંદરમાં 10 ઝુંબક દેવતાઓ બધી વસ્તુઓ પૂરી પાડી લે. જ્યાં ક્યાંય નકામા ફલ પડ્યા છે, એટલા બધા વિરાટ જંગલો છે આ દુનિયા નહીં દેખાતી દુનિયાની બહાર. એ બધા જંગલોની અંદરમાં એવા જાત જાતના ફલો ઉગે છે, એવા વિશિષ્ટ મધુરા ફલ ઉગે છે. એ બધા જ ફલો પરમાત્માના ચરણોમાં, ચક્રવર્તીના ચરણોમાં કોઈ એવા વિશિષ્ટ રાજા, શ્રેષ્ઠીઓ, કોઈ વિશિષ્ટ પુણ્યશાળી વ્યક્તિઓને જઈને આપે. આ કહેવાય છે ફલ ઝુંબક. પછી આવે છે પુષ્પ ઝુંબક. પુષ્પ એટલે મેં તમને કીધું ને, પુષ્પ ઝુંબક એટલે પુષ્પ ફલ ઝુંબક. પુષ્પ ઝુંબક અલગ, ફલ ઝુંબક અલગ, અને 8મા નંબરમાં પુષ્પ ફલ ઝુંબક. આ બંને ઉપરનો એક જ અધિકાર હોય એવો એક વિશિષ્ટ દેવતા હોય. પછી વિદ્યા ઝુંબક, જે આપણે ભણવું છે, એજ્યુકેશન લેવું છે, શિક્ષા લેવી છે, અધ્યયન કરવું છે, ભણવું છે, આ બધાની ઉપર જેનો અધિકાર છે એવા વિદ્યા ઝુંબક દેવતા છે. અને 10મા નંબરમાં આવે છે અવ્યક્ત ઝુંબક. જે અવ્યક્ત છે પણ બધી સહાય જે પરિપૂર્ણ કરે. આ 10માંથી કોઈ પણ એક ઝુંબક દેવતા અગર આપણે સિદ્ધ કર્યો, અગર આપણે સાધના કરી. હવે આ પ્રવચન સાંભળનારા લોકોને થશે કે સાહેબ આવા કોઈ ઝુંબક દેવતાની સાધના કરી આજે એને સિદ્ધ કરી શકીએ? કરી શકો. આનું કોઈ મંત્ર, હોમ હવન એ બધું કરવાની જરૂર નથી. તમે તમારી લાઈફ સ્ટાઈલ એટલી સુંદર બનાવી દો, એકદમ સામાન્ય, સોબર, એકદમ સંસ્કારી, સદગુણથી ભરેલી. બસ આવી જિંદગી બનાવો એટલે આ ઝુંબક દેવતાઓનું ધ્યાન આપોઆપ તમારા ઉપર જવાનું અને તમને સહાય કરી દેવાના. એને સિદ્ધ કરવાનો આ જ રસ્તો છે. જો તીર્થંકર પરમાત્મા કોઈ હોમ હવન કરી નથી બોલાવતા, કોઈ એવા શ્રીમંત વ્યક્તિઓ એને હોમ હવન કરી નથી બોલાવતા, પણ એની પોતાની જિંદગી એવી સારી બનાવી છે કે એવા માણસને આ લોકો ક્યાંકથી સહાય પહોંચાડી દે, એને ભૂખ્યો તો નહીં રહેવા દે. કેવા 10 પ્રકારના આ ઝુંબક દેવતાઓ છે જે તીર્થંકર પરમાત્માના કલ્યાણકના સમયે વગર કયે આવી જાય, પરમાત્માના ઘરમાં ધન ધાન્યની વૃષ્ટિ કરે, ફલ ફૂલ વરસાવે, વસ્ત્રો વરસાવે. જ્યારે પંચદિવ્યની વૃષ્ટિ થાય છે, પંચદિવ્ય એમાં પુષ્પો હોય, વસ્ત્ર હોય, ધન ધાન્ય હોય, સોનું ચાંદી હોય, આ બધું જ વરસાવવાનું કામ કરે છે તિર્યક ઝુંબક દેવતા. આ બધા ભવનપતિ વ્યંતર નિકાયના દેવતાઓ આવે છે. તો આ જીવિચાર દ્વારા ખબર પડે કે આવા કેટલા દેવતાઓ છે, કેવી દેવતાઓની દુનિયા છે, કેવી દેવોની વિશિષ્ટ દુનિયા છે. હવે મને આ બતાવો, આ સિલેબસ ભણવાનો કઈ આઈસીઆઈસી સ્કૂલની અંદરમાં આવે છે, કયા બોર્ડની અંદરમાં ભણવાનું આવે છે? ઉલટાનું છોકરાઓને આવું ભણાવવું કે બેટા આ ઝુંબક દેવતાઓ છે, એમને આપણે પસંદ કરવા હોય તો આપણે જિંદગી આવી બનાવવી પડશે. વધુ પડતી ફેશન, વધુ પડતા નખરા, વધુ પડતા અખતરા, વધુ પડતા ટાપ-ટીપ, વધુ પડતો ઠાઠમાઠ, વધુ પડતી આડંબર અને દેખાડો, આ બધાથી આ દેવતાઓ નારાજ થઈ જાય છે અને દેવતાઓ આપણાથી દૂર ચાલ્યા જાય. તો આ તિર્યક ઝુંબક દેવતા થયા. હવે આવે છે જ્યોતિષ, ભવનપતિ, વ્યંતર. હવે આ જ્યોતિષ દેવતાઓ, આ બધા જે વચ્ચે વાત કરી ને, તિર્યક ઝુંબક દેવતા, વંતર, વ્યાણવંતર, આ બધી વ્યંતરની દુનિયા છે. એટલે ભવનપતિના અસુર કુમાર વગેરે જોયા, પરમાધામી વગેરે જોયા, પછી વ્યંતરના જોયા. વ્યંતરમાં આ બધા ભેદો આવ્યા. હવે જ્યોતિષના દેવતાઓ એમના વિમાનો અત્યંત પ્રકાશિત હોય છે, જ્યોતિર્મય હોય છે, એટલે એને કહેવાય છે જ્યોતિષ. એના વિમાનો રાતના ચમકે છે ને, સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા, આ 5 દેવતાઓ એ જ્યોતિષના દેવો રહેલા છે. હવે આજનું સાયન્સ જ્યારે એમ કહે છે કે ભાઈ અમે તો ચંદ્ર ઉપર ગયા, એપોલો યાન ગયું, એના પછી તો કેટલા યાન પહોંચી ગયા ચંદ્ર ઉપર. હવે આ તમે સાંભળશો ને તો એમ લાગશે કે હાઉ ઇઝ પોસિબલ, આ કેવી રીતે બની શકે? ચંદ્ર આટલો ઉપર,
આટલી બધી જગ્યાની અંદરમાં સૂર્યચંદ્ર રહેલા છે, તો કેવી રીતે જાય? હું તમને એ બધી વાતો બતાવતા પહેલા બતાવી દઉં છું કે કેટલા યોજનો ઉપર ગયા પછી તારાના વિમાન શરૂ થાય, સૂર્યના વિમાન થાય અને એના પછી ચંદ્રના વિમાન આવે છે. હવે ડાયરેક્ટ ચંદ્ર ઉપર તો કેવી રીતે જવાય? પહેલા તમારે સ્ટાર બતાવવાના, પછી સૂર્યને ક્રોસ કરવાનો, તો તમે ચંદ્ર પાસે પહોંચી શકો. આ આપણી જૈન ભૂગોળ, જૈન જીઓગ્રાફી જે સર્વજ્ઞ ભગવંતે બતાવેલી છે, અકાટ્ય છે અને માનવી જ પડેલી છે. લડતી ઝઘડતી આ દુનિયાને એક દિન મહાવીરે ચિંધ્યારાએ જાવું પડશે. આના હી પડેગા, આજ નહીં તો કલ દુનિયાને માનવું જ પડશે. તો સમભૂતલથી 790 યોજન ઉપર જાઓ એટલે તારાના વિમાનો શરૂ થાય છે. આ તિર્યક લોકની બરોબર વચમાં મેરુ પર્વત છે. એના મૂળની અંદરમાં કેટલીક સપાટ જમીન છે, એકદમ સપાટ જમીન, સમતુલા જમીન કહેવાય. આ સમભૂતલ કહેવાય છે. એને સમભૂતલથી 900 યોજન ઉપર જાઓ, 900 યોજન ઉપરનો ભાગ અને 900 યોજન નીચેનો ભાગ, એને તિર્યક લોક કહેવાય છે. સમભૂતલથી 900 યોજન ઉપરનો ભાગ અને 900 યોજન નીચેનો ભાગ એને તિર્છા લોક કહેવાય છે. અને એમાં જે ઉપરના જે 900 યોજન છે ત્યાં સુધીમાં આ બધા જ્યોતિષના વિમાનો આવેલા છે અને તે તિર્યક લોકની અંદરમાં જ રહેલા છે તિર્યક લોકમાં, પણ જ્યોતિર્મય વિમાન છે, ચમકતા વિમાન માટે એને જ્યોતિષ કહેવાય છે. તો 790 યોજન ઉપર જાવ એટલે તારાના વિમાન શરૂ થાય. સમભૂતલ જે જમીન બતાવીને મેરુ પર્વતની આજુબાજુની અંદરમાં સમભૂતલ જમીન છે, એમાંથી 790 યોજન ઉપર જઈએ એટલે 790 યોજન એ તારાના વિમાન આવે. એનાથી 10 યોજન ઉપર એટલે કે 800 યોજન ઉપર જઈએ એટલે કે સૂર્યના વિમાન શરૂ થાય છે. એનાથી 80 યોજન ઉપર એટલે કે 880 યોજન જઈએ એટલે ચંદ્રના વિમાન શરૂ થાય. એનાથી 4 યોજન ઉપર જાઓ એટલે કે 884 યોજન 884 યોજન ઉપર જાઓ એટલે નક્ષત્રના વિમાન શરૂ થાય. એનાથી 4 યોજન ઉપર જાઓ એટલે કે 888 યોજન ઉપર જઈએ એટલે બુધ ગ્રહનું વિમાન શરૂ થાય. એનાથી 3 યોજન ઉપર જાઓ એટલે કે 891 યોજન ઉપર જાઓ એટલે શુક્ર ગ્રહનું વિમાન. એનાથી 3 યોજન વધારે એટલે કે 894, 891 હતા, એમાં 3 ઉમેર્યા 894 યોજન ઉપર જાઓ એટલે ગુરુ ગ્રહનું વિમાન આવે. એનાથી 3 યોજન ઉપર જાઓ એટલે 897 યોજને મંગળનું વિમાન આવે. અને એનાથી સૌથી ઉપર 3 યોજન ઉપર જાઓ એટલે 900 યોજને શનિ ગ્રહનું વિમાન આવે. આમ કુલ 790 યોજનથી શરૂ કરી અને 110 યોજન પ્રમાણ આકાશની અંદરમાં આ દેવતાઓના વિમાન છે. આ આપણું જૈન જ્યોગ્રાફી, આ જૈન ભૂગોળ અને અકાટ્ય છે. તીર્થંકર પરમાત્માએ બતાવેલું છે. એમની પાસે કેવળ જ્ઞાનનું ટેલિસ્કોપ, કેવળ જ્ઞાનનું દૂરબીન એવું હતું કે બધું જ સામે દેખાતું હતું. કરા મલક વદવિશ્વમ કલયન કેવલ શ્રેયા. કેવળ જ્ઞાનની તાકાતથી હાથમાં રહેલા આંબળાની જેમ જે જગતના સર્વ ભાવોને જાણતા હતા, એવું આ પરમાત્માનું અકાટ્ય જ્ઞાન છે. હવે મને એટલું બતાવો, આટલા યોજન ઉપર જઈ શકે એવું વિમાન આજના કાળમાં બની જ નથી શકતું. ઉપર એટલી બધી અલગ દુનિયા આવે જ્યાં વિમાન ફાટી જાય, ખતમ થઈ જાય. અત્યારે સ્પેસ વિમાન ગયું, એમાં જે ઓલા શુભાંશુ શુક્લ જે ગયા હતા હમણાં ઉપર, અને બીજા પણ દેશના બધા સ્પેસ વાળા જે ઉપર ગયા હતા અને એ બધું કરી આવ્યા. એ બધું ક્યાં ગયા, શું ગયા, એ બધું આપણે બહુ કંઈ ઊંડા ઉતરવું નથી. પણ આપણા હિસાબે જો આપણે જૈન પરમાત્મા ઉપર શ્રદ્ધા કરતા હોઈએ, સર્વજ્ઞ ભગવાનના વચનો ઉપર આપણને શ્રદ્ધા હોય તો આપણે માની લેવું પડે કે ઇટ નોટ પોસિબલ, ઇટ્સ નોટ, આ શક્ય જ નથી. આટલા યોજન ઉપર કેવી રીતે જાય? તમે વિચારો, સમભૂતલથી 880 યોજન ઉપર જાઓ એટલે ચંદ્રના વિમાનો આવે છે. એક યોજન બરાબર 3200 માઇલ. હવે એક યોજન બરાબર 3200 માઇલ તો ઇન્ટુ 880 યોજન કરવાના, કેટલા ઉપરના માઇલ? આટલું ઉપર તો વિમાન જઈ જ ન શકે. રોકેટ પણ નથી જઈ શકતું. આકાશની અંદરમાં ફાટી જાય એવા પ્રકારની ઉપર આસમાનની અંદરમાં કુદરતના લેયરોમાં વ્યવસ્થા રહેલી છે. એ જે હશે તે હશે. પણ ભલે આપણે સ્કૂલમાં ભણી લીધું કે ભાઈ એપોલો યાન ગયું, નીલ આર્મસ્ટ્રોંગે પેલો પગ મૂક્યો, ત્યાંથી માટી નીચે લઈ આવ્યા. અરે બાબા, માટી તો ધરતી ઉપર છે, ત્યાં તો સૂર્યચંદ્ર વિમાનમાં તો નકરા સોનેરી પ્રકાશો છે અને હીરા માણિક મોતી રત્ન સિવાય તો કશું જ નથી, ત્યાં કશું જ નથી. હવે આ બધી ચર્ચાઓ બહુ લાંબી છે. ભણેલા ગણેલા છોકરા છોકરીઓને થાય તો પછી આ લોકો ક્યાં જાય છે? પછી હમણાં પણ આપણું હિન્દુસ્તાનનું પણ એક ગયું હતું ને હમણાં યાન, જે બરોબર પહોંચી ગયું ચંદ્ર ઉપર,
અને ત્યાં જઈને ખુલ્યું. હવે મંગળ ઉપર પણ જવાના છે. એમ કે છે મંગળ ઉપર પાણી ઘણું છે. હવે એટલી મોટી વિરાટ દુનિયા છે જે આપણે જોવા નથી મળતી. જમ્બુ દ્વીપની અંદરમાં જે અઢી દ્વીપ છે, આ અઢી દ્વીપની અંદરમાં એટલી વિરાટ દુનિયા છે. આપણે તો એક નાનકડા ખૂણાના ભાગમાં વસેલા છીએ. એટલી વિરાટ દુનિયા હજી આપણે જોવા જ નથી મળતી. વચમાં પર્વતો, ખીણ એવા હિમાલય જેવા ઉત્તુંગ પર્વતો પડેલા છે કે આપણે જઈ જ નથી શકતા. હિમાલયને ક્રોસ જ નથી કરી શકાતો. હજી હિમાલયની અંદરમાં જે એવી જગ્યાઓ છે કે જ્યાં માણસ પગ જ નથી મૂકી શકતો, એનાથી આગળ દુનિયાની અંદરમાં એટલી બધી છે દુનિયા, દેખીતી દુનિયા છે. કદાચ એવી કોઈ જગ્યાની અંદરમાં આ બધા યાન જતા હોય અને એ લોકો એવી ત્યાંની ચરકતી સપાટીના કારણે એને ચંદ્ર માની લેતા હોય, એવું જ કંઈક હોઈ શકે. બાકી ચંદ્ર ઉપર તો નોટ પોસિબલ, બિલકુલ શક્ય જ નથી કોઈ હિસાબે. અને આ ચંદ્રના વિમાનને ઉપાડનારા 16,000 દેવતાઓ છે. એના વિમાનને ખભે ઉપાડીને ચાલે છે. એ દેવતાઓ તમને અંદરમાં જવા દે. તમને એક દેવતા પણ ન દેખાતો. નીલ આર્મસ્ટ્રોંગ ભાઈ ચંદ્ર ઉપર ગયા, શું લઈ આવ્યા? માટી લઈ આવ્યા. અરે ભાઈ માટી તો અહીંયા હતી, તમે માટી લેવા છેક ત્યાં ગયા, છેક માટી લેવા ત્યાં ગયા. એમ કહેવાય છે કે વધુ પડતો પૈસો વધી ગયો હોય તો લોકો દુબઈની અંદરમાં રણ જોવા માટે જાય છે. અરે ભાઈ રણ જોવું છે તો કચ્છમાં પહોંચી જાવ ને. પૈસા ખર્ચીને શું કામ દુબઈની અંદરમાં જવાનું? તમારે રણ જ જોવું છે, ડેઝર્ટ જોવું છે તો આપણને તો કચ્છમાં મફતમાં જોવા માટે મળે છે. એટલે પૈસો વધી પડ્યો હોય તો લોકો રણ જોવા પણ દુબઈની અંદરમાં જાય, પૈસા ખર્ચીને જાય. ભાઈ પૈસાવાળાની વાત અલગ છે. એને પૈસા ક્યાં નાખવા ને ક્યાં ખંખેરવા. જે પૈસા 2 નંબરના કે આડા તેર ધંધાના જે પૈસા આવ્યા છે એને ખાલી જ કરવા છે. તો આ દેવતાઓના વિમાન પ્રકાશમાન છે. જગતની અંદરમાં જે અજવાળું ફેલાવે છે, જગતના જીવોને આ તેજવાળા દેદીપ્યમાન કાંતિવાળા વિમાન છે. એટલા માટે દિગ્મંડળને અજવાળું કરે છે, માટે એને જ્યોતિષ કહેવાય છે. ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા. પહેલા સૂર્ય, પછી ચંદ્ર, પછી ગ્રહ, પછી નક્ષત્ર અને પછી તારા. એની ઉપર બુધનું વિમાન, શુક્રનું વિમાન. હવે આ બધા જે આપણી કુંડલીમાં જે ગ્રહો કે ભાઈ આને મંગળ નડે છે, આને શનિ નડે છે, આને સૂર્ય નડે છે, આનો સૂર્ય પાવરફુલ છે, આનો સૂર્ય વીક છે, આનો શુક્ર પાવરફુલ છે, આનો શુક્ર વીક છે, આ ભાઈનો ગુરુ ગ્રહ બહુ પાવરફુલ છે. આવું બધું જ્યોતિષમાં જે કહેવાય છે. કેટલાકને જ્યોતિષના નામથી નફરત છે અને કેટલાક એના અઠંગ ચાહક છે. બંને પ્રકારના દુનિયામાં જોવા માટે મળે છે. તો હું તમને એમ કહું છું કે જ્યોતિષ નામનું વિજ્ઞાન છે, આપણા શાસ્ત્રોમાં પણ બતાવેલું છે. અને ગ્રહો આપણને અસર કરે છે. ગ્રહા ગતાએ પ્રતિકૂળ ભાવા તેમેનુકૂલા વરદાશ્ચ સંતુ. મને જે ગ્રહો પ્રતિકૂળ બન્યા છે એ મને અનુકૂળ બનો, એ મને સહાયકારક બનો, એ મને જીવનની અંદરમાં અનુકૂળ બનો. આવી આપણે પરમાત્માને વિનંતી કરીએ છીએ. એટલા માટે તો 9 ગ્રહ પાટલા પૂજન આવે છે ને, સૂર્યનું પૂજન, ચંદ્રનું પૂજન. આ બધા ગ્રહો અસર કરે છે. હવે કોઈ કે સાહેબ આટલા હજારો યોજન ઉપર રહેલા, જેમ કે સમભૂતલથી શુક્રનો ગ્રહ 891 યોજન ઉપર રહેલો છે. હવે એટલો દૂરનો ગ્રહ આપણને શું અસર કરે? એ ગ્રહ અસર કરે કે ન કરે? તમે જ્યારે જન્મ્યા એટલે આકાશના 12 ભાગ કરી લેવામાં આવે. જ્યોતિષની અંદરમાં શું છે? આકાશના 12 ભાગ થઈ જાય અને એ 12 ભાગની અંદરમાં અમુક ભાગની અંદરમાં શરીર જોવાય, બુદ્ધિ જોવાય, ધન જોવાય, સંબંધ જોવાય, આ બધું જોવાય છે. હવે તમારા જીવનના સમયના આકાશના 12 ભાગ કરી લીધા. એ 12 ભાગની અંદરમાં અમુક ભાગમાં મંગળ અમુક રાશિમાં બેઠો, અમુક ખાનાની અંદરમાં અમુક ગ્રહ અમુક રાશિમાં બેઠો અને આ ગ્રહની સાથે બેઠો, એની દ્રષ્ટિમાં બેઠો, એટલે તમને એવા પ્રકારની અસર કરે છે. આ એક જ્યોતિષનું વિજ્ઞાન બતાવું છું. લાંબી ચોડી વાતો કરવા બેસે તો મહિનાઓ નીકળી જાય. પણ આ તીર્છા લોકની બરોબર વચમાં મેરુ પર્વતની આજુબાજુમાં આ બધા ફરે છે. અઢી દ્વીપના જે 5 જ્યોતિષ દેવતાઓના સર્વ વિમાનો મેરુ પર્વતથી 1121 યોજન દૂર રહી અને ચારે બાજુ ગોળ ફરે છે. જે વચમાં મેરુ પર્વત છે ને, લાખ યોજનનો, એનાથી 1121 યોજન દૂરાઈ રાખી અને એને ગોળ પ્રદક્ષિણા આપે છે. અને લોકાંતથી 1111 યોજન પહેલા આ જ્યોતિષ દેવનું છેલ્લું વિમાન આવેલું છે. એટલે અઢી દ્વીપની અંદરમાં આ વિમાનો ફર્યા કરે. એનાથી રાત દિવસ થાય, એનાથી સમય બદલાય, એનાથી જીવનની વ્યવસ્થાઓ બદલાય. આજે સૂર્ય આવે એ પરમ દિવસે આવે, આજે ચંદ્ર જે આવે એ પછીના દિવસોની અંદરમાં આવે, વૈટાઢ્ય પર્વતની પાછળ જાય. હવે કેટલીક જગ્યા એવી છે કે જ્યાં 6 મહિના સૂરજ રહે, 6 મહિના રાત રહે. જેમ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ છે,
તો એવી જગ્યાની અંદરમાં તો એ એટલા માટે થાય છે કે વૈટાડ્ય પર્વતના એવા નિષ્કુટ છે, એવા ઊંચા ઊંચા શિખરો છે, જે આગળ વૈટાડ્ય પર્વતની વાત આવશે. હવે એ વૈટાડ્ય પર્વતના નિષ્કુટની પાછળ ગતિ કરતા 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 ક્યારેક સૂર્યને 15 દિવસ લાગે છે, 2 મહિના લાગે છે, 6 મહિના લાગે છે. એટલે કેટલાક એ નગરોની અંદરમાં અજવાળું પડતા પડતા 6 મહિના નીકળી જાય. આજે છે ધરતી ઉપરની એવી કેટલીક જગ્યાઓ જ્યાં 6 મહિના અજવાળું, તો 6 મહિના રાત, 6 મહિના દિવસ. તો આવી કેટલીક આ બધી બાબતો જોડાયેલી છે જ્યોતિષ બાબતની અંદરમાં. તો આ બધી આપણે જ્યોતિષ બાબત જોઈ. મેરુ પર્વતની આગળ ગોળ ગોળ ફરે છે અને જે ક્ષેત્રની અંદરમાં આવે એના પ્રમાણે સૂર્યચંદ્રનો ઉદય મનાય છે. આજે જે 1 તિથિ 2 તિથિના જે ઝઘડા છે ને એ આ સૂર્યચંદ્ર વિમાનના કારણે છે. ચંદ્રના કારણે ઝઘડા વધારે થાય. હવે ચંદ્ર ક્યારે ઉગ્યો, સૂર્યની કેટલી ગતિ થઈ અને સૂર્ય કેટલું ફર્યો, એ પ્રમાણે ઉદયાત તિથિ ગણાય ને પછી 2 તિથિ ગણાય ને 1 તિથિ ગણાય. બસ આની અંદરમાં આ મોટી રામાયણ ચાલે છે તિથિ અને 1 તિથિ અને 2 તિથિની. ચલો, આ અંગેની મહત્વની જાણવા જેવી બાબત છે. બહુ અલગ અને અદ્ભુત દુનિયા છે સૂર્યચંદ્રની. એના ઉદય અને અસ્ત, એની સાથે રાત અને દિવસ જોડાયેલા છે. એની સાથે આપણા જીવનના ભાગ્ય અને કમ ભાગ્ય જોડાયેલા છે. એની સાથે આપણા સુખ દુઃખ જોડાયેલા છે. એ બધા જ્યોતિષના દેવતાઓ છે. એ અંગેની બીજી મહત્વની વાત આપણે કરીશું. સોમવાર, રવિવાર અને સોમવાર આ 2 દિવસ પ્રવચન માંગલિક રહેશે. એટલે આજે મંગળવારથી શરૂ થયું છે. વચમાં 2 દિવસ બંધ રહ્યા, કારણ કે ખબર છે કે દર રવિવારે અને સોમવારે પ્રવચન મંગલ હોય છે. આ તમારી સમક્ષ પ્રવચનની અંદરમાં આજે એક મેસેજ આવ્યો હશે, નાનકડું પ્રવચન મારું આવ્યું હશે, જેની અંદરમાં ઉપધાન ઉત્સવની વાત આવી. આ ઉપધાન ઉત્સવ લગભગ આ અત્યારે 2025 ચાલે છે. તો 27-28ની અંદરમાં, 26-27ની અંદરમાં અથવા તો 28ના શરૂઆતના વર્ષોની અંદરમાં કોઈ પણ ગુજરાતના ઉત્તમ જગ્યાની અંદરમાં આ ઉપધાન કરાવવામાં આવશે. દર વખતે આપણે જે અલગ અલગ ઉત્સવ મૂકીએ છીએ એની અંદરમાં શાસનની સેવા તરીકેના જેટલા પણ ઉત્સવો થયા એમાં આ એક સુંદર મજાનો અવસર, જેને પણ ભાવ હોય, ઈચ્છા હોય, કોઈને સંપૂર્ણ ઉપધાન કરાવવા હોય, કોઈને મુખ્ય પણ લાભાર્થી બનવું હોય, કોઈને સહાયક બનવું હોય, અથવા તો કોઈને જેટલી પણ તમારી ભાવના હોય, બધી જ રીતની ભાવના આની અંદરમાં તમારી જણાવી શકો છો, બતાવી શકો છો. એટલું સુંદર આયોજન થશે, એટલું સુલભ વ્યવસ્થા થશે. તમારે ખાલી આવી જવાનું ઉપધાન કરવા માટે, કરાવવા માટે કાર્યકર્તાઓ બધી જ વ્યવસ્થા કરી આપશે. અને એવા શંખેશ્વર અથવા તો મણિલક્ષ્મી, વધારે ભાવ થાય છે કે શંખેશ્વર કે મણિલક્ષ્મીની અંદરમાં આ ઉપધાન કરાવીએ, આવો વધુ ભાવ થાય છે. પછી બીજી કોઈ પણ સારું એવું તીર્થ મળી જશે તો ત્યાં પણ ઉપધાન કરાવી શકાશે. તો જેની જે પણ ભાવના થાય એ લાભ લઈ શકો છો. એ જ મંગલ કામના મંગલ ભાવના. જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.